कुक्षिरत्नं शब्दजे तवरात्मजं श्रीराजचन्द्र महं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकम् अरहंतो भगवन्त इन्द्रमहितां सिद्धाश्च सिद्धिस्थिताम् आचार्याजिन शासनो नतिकरा पूज्या उपाध्यायकां श्री सिद्धान्त सुपाठका मुनिवरा रत्नत्रयाराधका पंचैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलं कुर्वन्तु वो मङ्गलम् केवल करुणामूर्ति छो दीनबन्धु दीननाथ पापी परमयनाथ छूं ग्रहो प्रभुजी पंखा चाले छे ने बधा तो बे जाणे બે पंखा करो बधी આવું બોલવું પેલા શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ રવિવાર તારીખ 7મી માર્ચ 2021 શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી ક્રમવાર પત્ર સ્વાધ્યાય પત્રાંક 866નો સ્વાધ્યાય ચાલે છે. 866માં 2 સ્વાધ્યાય થયા, આ ત્રીજો છે, બરાબર. પત્રાંક 866માં થોડુંક જલ્દી જે થયું છે એનું રિપીટ કરી લઈએ. દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે. નિર્ગ્રંથ પ્રવચનનું રહસ્ય છે. શુક્લ ધ્યાનનું અનન્ય કારણ છે. શુક્લ ધ્યાનથી કેવળ જ્ઞાન સમુત્પન્ન થાય છે. મહાભાગ્ય વડે તે દ્રવ્યાનુયોગની પ્રાપ્તિ થાય છે. આ પત્રની અંદરમાં પરમ કૃપાળુ દેવ પત્ર ધારશીભાઈ ઉપર લખેલો છે, પણ આપણે સૌ મુમુક્ષુઓને આ પત્ર લાગુ પડે છે. આ પત્રની અંદરમાં દ્રવ્યાનુયોગનું સ્વરૂપ બતાવ્યું છે. દ્રવ્યાનુયોગ કેવી રીતે પરિણમે એ વાત લખેલી છે. આ પત્રની અંદરમાં સમ્યક દર્શનની નિર્મળતા કેમ થાય, એટલે સમ્યક દર્શન અને પછી એની નિર્મળતા, એ મુદ્દો છે. આવું કોણ કરી શકે, એના અધિકારી કોણ છે, એ વાત લખેલી છે. અને દ્રવ્યાનુયોગ જો પરિણમે તો એનું ફળ શું છે, આવા 5 મુદ્દા દેખાડ્યા છે. ભગવાન મહાવીરનો સમગ્ર ઉપદેશ, એટલે ભગવાનને વાણીને ઉપદેશ ના કહેવાય, એને દેશ ના કહેવાય, અને ભગવાન પછી જે કહે એને બધા એને ઉપદેશ કહેવાય. તો એમની જે દેશના છે એ 4 અનુયોગની અંદરમાં વહેંચાયેલી છે. એક સૌથી સરળ ધર્મકથાનું યોગ, બીજો ચરણ કરણાનું યોગ, એટલે
ધર્મકથામાં પૂર્વે થઈ ગયેલા મહાત્મા પુરુષોએ આત્મજ્ઞાનની પ્રાપ્તિ કેવી રીતે કરી અને કેવી રીતે મોક્ષ સુધીની યાત્રા પોતે કરી એ વાત આવે. ચરણાનુયોગની અંદરમાં ગૃહસ્થ અને સાધુઓના આચાર વિશેની વાત આવે. ત્રીજો યોગ છે ગણિતાનુયોગ. ગણિતાનુયોગની અંદરમાં સંખ્યા સંબંધી બધી વાતો આવે. 14 રાજલોક એટલે જે લોક છે એનું સ્વરૂપ શું છે, એ કેવડો છે, કેટલો લાંબો પહોળો છે વગેરે આવે. કર્મની વાત, કેટલા કર્મના બંધ કેવી રીતે પડે, કેટલા પ્રમાણમાં પડે વગેરે વાત આવે. એક સમયથી માંડીને 70 કરોડી સાગરોપમ સુધીનો કર્મબંધની વ્યવસ્થા ગણિત એટલે કે સંખ્યાની અપેક્ષાએ કંઈ આવે તો એ ગણિતાનુયોગમાં આવે. અને દ્રવ્યનું બંધારણ 3 વાત બોલી લીધા આપણે. બોલો, દ્રવ્યને કેવી રીતે ઓળખશો? એક દ્રવ્યનું બંધારણ, એક દ્રવ્યની કર્તૃત્વ શક્તિ એટલે શું કરે છે અને એનું પરિણામ શું આવે છે. સમજ છે ને? મેં કીધું કંઈક જુદું કહેતા હોય પૂછી લઉં. વર્તના એટલે કાર્યો. અને એક આત્મદ્રવ્ય જ નહીં પણ બધા જ દ્રવ્યોની જે ગુણો અને પર્યાયો બતાવેલી છે, એના ભાવો બતાવેલા છે, એ ભાવોનું જે નિરૂપણ છે એ દ્રવ્યાનુયોગની અંદરમાં આવે છે. દ્રવ્યાનુયોગ આ દ્રષ્ટિએ એકદમ ગંભીર અને સૂક્ષ્મ વિચારણા માગી લે છે. કારણ કે દરેક દ્રવ્ય, એમાં 2 દ્રવ્યો અરસપરસ જોડાયેલા છે, એક આત્મદ્રવ્ય અને એક પૂતગલ દ્રવ્ય. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ, આ 4 દ્રવ્ય સહાયક છે. હવે દરેકની બંધારણ પ્રક્રિયા શું છે, કેવી રીતે બંધાણા છે, એની અંદરની સત્તા શું છે, એ શું કામ કરે છે અને એ કેવી રીતે પરિણમે છે, એ વગેરે બધી સૂક્ષ્મ રીતે વાતો એ જો ક્યાંય કરેલી હોય તો તે દ્રવ્યાનુયોગમાં કરેલી છે. નિર્ગ્રંથ પ્રવચનનું રહસ્ય છે. રહસ્ય શબ્દ કેમ વાપરો છે? કદાચ આ પહેલાના 2 સ્વાધ્યાયમાં નહીં આવે એવી કેટલીક વાતો કદાચ ઉગશે, એ આવશે. એટલે એમાં તો હું પણ લાચાર છું, મને ખબર નથી હું કેવી રીતે બોલાય છે. તો રહસ્ય શબ્દ એટલા માટે આવતો હોય એમ દેખાય છે કે આત્મા આત્મરૂપે પરિણમે, આત્મા આત્મને પામે. અને હમણાં ગાયું એમ 184 ફેરા ફરી રહ્યા છીએ, એમાંથી છૂટાય એ જે રીત બતાવી છે, એ પદ્ધતિ બતાવી છે, એ પદ્ધતિ એ એનું રહસ્ય છે. વાણીની અંદરમાં જે આવે એટલું, જેટલું આવી શકે એટલું સમગ્ર તીર્થંકર પરમાત્માએ બતાવ્યું છે. વાણીમાં જે ન આવી શકે, અનુભવમાં જ માત્ર આવી શકે એટલું અગોપ્ય રખાયું છે. બાકીનું વાણીના આ માધ્યમથી અગોપ્ય વાતને ગોપ્ય કરવી, એવી જેની શક્તિ પ્રગટ થાય એ રહસ્ય છે. આવું રહસ્ય એ નિર્ગ્રંથ પ્રવચનનું રહસ્ય છે, શુક્લ ધ્યાનનું કારણ છે. શુક્લ ધ્યાન એટલે શુદ્ધ ધ્યાન, શુદ્ધ આત્મ ધ્યાન. એના 4 વિભાગ કહેવામાં આવ્યા છે. એમાં પહેલા 2 વિભાગ અત્યારે આ ક્ષેત્રે પણ આપણે ધ્યાનની અંદરમાં ગ્રહણ કરી શકીએ છીએ. શુક્લ ધ્યાનથી 4 વિભાગનું શુક્લ ધ્યાન થાય તો કેવળ જ્ઞાન થાય. શુક્લ ધ્યાનના પહેલા 2 વિભાગ યથાર્થ રીતે જો પરિણમવામાં આવે તો સંકિત થાય. સંકિત જોઈ છે ને? તો આ શુક્લ ધ્યાનના 2 વિભાગ સુધી પહોંચવું પડશે.
બહુ ઓછા લોકો પહોંચી શકે, પણ તેમ છતાં આપણે પહોંચી શકીએ, કારણ કે આપણી સાથે ભગવાન છે. હા, આપણી સાથે ભગવાન છે અને એમના વચનના આધારે આપણે ક્રિયા કરવા માટે તૈયાર છીએ, માટે આપને સંકિત પામી શકાય એવું છે. મહાભાગ્ય વડે તે દ્રવ્યાનુયોગની પ્રાપ્તિ થાય છે. બે વસ્તુ છે, કોઈ પણ વસ્તુનું પરિણામ પ્રાપ્ત કરવા માટે બે વસ્તુ છે. એક પૂર્વનું પુણ્યનો ભાથું અને વર્તમાન કાળનો અભ્યાસ. આ બે વસ્તુથી દ્રવ્યાનુયોગ પરિણમી શકે છે. પુણ્યનો યોગ છે તો અહીંયા સુધી પહોંચ્યા છો. હવે વર્તમાનની અંદરમાં તમારા પોતાનો અભ્યાસ કેટલો, વર્તમાનમાં તમારો પુરુષાર્થ કેટલો, એના ઉપર સમગ્ર આધાર છે. જો આ આધારને ગ્રહણ કરીને, જેને કહેવાય ને ભેટ વાળીને કામ કરવા માટે જે તૈયાર છે, એને અવશ્ય આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આત્મજ્ઞાન આજ દિવસ સુધી નથી થયું તેનું કારણ શું છે? દર્શન મોહ છે. દર્શન મોહનો અનુભાગ ઘટે અથવા દર્શન મોહ નાશ પામે તો દર્શન મોહનો અનુભાગ ઘટવાથી અથવા નાશ પામવાથી વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહત્પુરુષના ચરણ કમળની ઉપાસનાના બળથી દ્રવ્યાનુયોગ પરિણમે છે. આની અંદરમાં કેટલી વાત આવી? એક દર્શન મોહનો અનુભાગ ઘટવો જોઈએ અથવા નાશ પામવો જોઈએ. પણ નાશ એમને એમ નહીં, પહેલા ઘટે પછી નાશ પામે, રાઈટ? બીજો, વિષય પ્રત્યેની ઉદાસીનતાથી. અને ત્રીજી વાત, મહત્પુરુષના ચરણ કમળની ઉપાસનાના બળથી. આમ ત્રણ વાત કરી. ગયા વખતે આપણે દર્શન મોહના અનુભાગ વિશેની વાત પત્રાંક 860ના અનુસંધાને આપણે કરી હતી, બરાબર? મહત્પુરુષનો નિરંતર અથવા વિશેષ સમાગમ, એમાંય ત્રણ મુદ્દા છે. એટલે એમાં મહત્પુરુષનો નિરંતર અથવા વિશેષ સમાગમ આપણે ગયા વખતે લઈ લીધો છે. એ કેટલો યાદ છે કે કંઈક થોડુંક બોલું એમાં? એક આને એકને જ યાદ હોય, કારણ કે એ ટેપ ઘુમેડા કરતો હોય એટલે એને સાંભળવા મળે, એને યાદ નહીં હોય. યાદ છે? જુઓ આપણી શક્તિ કેટલી છે અને સંકિત પામવા માટે થઈ નીકળ્યા છે. સંકિતની વ્યાખ્યા શું છે? જો કે એ વિષય જરાક આગળ આવશે ત્યારે ખોલશું. વ્યાખ્યા તો ખબર છે ને, સંકિતની વ્યાખ્યા? હા, પણ એ ત્યારે ખોલશું આપણે. સંકિતનું નિર્મળપણું આવશે ને એ શબ્દ, ત્યારે આપણે વિચારશું. મહત્પુરુષોનો નિરંતર અથવા વિશેષ સમાગમ કેમ જરૂરી છે? તો એ એટલા માટે જરૂરી છે કે આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં બે કારણ અવશ્યના મહત્વ ધરાવે છે. એમાં આપણે 375મો પત્ર વાંચ્યો હતો ને? એટલે વાંચ્યો તો કે નહોતો વાંચ્યો? એમ તો હા તો પાડો. હા, માટે તે જ્ઞાન જીવને પ્રયોજનભૂત છે એમ કીધું. કેમ? શું કામ એને પ્રયોજનભૂત કીધું? દુઃખની સંપૂર્ણપણે નિવૃત્તિ જો ઈચ્છવી હોય તો એનું કારણ આત્મજ્ઞાન છે. દુઃખની નિવૃત્તિને સર્વજીવ ઈચ્છે છે અને દુઃખની નિવૃત્તિ, દુઃખ જેનાથી જન્મે છે એવા રાગ, દ્વેષ અને અજ્ઞાન આદિ દોષની નિવૃત્તિ થયા વિના થવી સંભવતી નથી. રાગદ્વેષ શું કામ થાય છે?
હવે જો જવાબ ન મળે તો મુશ્કેલી છે. રાગદ્વેષ છે ને કારણે દર્શન મોહને કારણે થાય છે. કારણ કે દર્શન મોહ એટલે ઊંધી માન્યતા છે, ખોટી માન્યતા છે, અને ખોટી માન્યતા અનુસાર આપણું માનવાનું, આપણું સમજણ અને આપણી વર્તના આ બધું જ ખોટી માન્યતાના આધારે ચાલે છે. અને એ માન્યતાની અંદરમાં સેટ ન થતું હોય એટલે ક્રોધમાન માયા લોભ થયા કરે છે. બરાબર ને? એ ક્રોધમાન માયા લોભને ટૂંકામાં રાગદ્વેષ કીધા. અને અજ્ઞાન એ દર્શન મોહ માટે વપરાયેલો શબ્દ છે. આમાં લખ્યું ને રાગ દ્વેષ અને અજ્ઞાન આદિની નિવૃત્તિ 375માં. હું તો ગઈ વખતે જે બધું થયું હતું એ રિપીટ કરું છું પ્રભુ. હવે શું કરવું ભાઈ? કઈ વાંધો નહીં, હાલો ને આપણે થોડીક મહેનત વધારે કરીએ. કારણ કે તમે મારા છો એટલે મહેનત કરવાની. એમાં મહેનત શું છે? કાંઈ વાંધો નહીં, પાકું થાય, ઘૂંટાય બરાબર. અને દુઃખની નિવૃત્તિ, દુઃખ જેનાથી જન્મ પામે છે. બીજો પેરેગ્રાફ 375નો, એની પહેલી લીટી. દુઃખની નિવૃત્તિ, દુઃખ જેનાથી જન્મ પામે છે એવા રાગ દ્વેષ અને અજ્ઞાન. રાગ દ્વેષની અંદરમાં 4 કષાય આવે: ક્રોધ, માન, માયા અને લોભ. અને અજ્ઞાનની અંદરમાં દર્શન મોહ આવે, ઊંધી માન્યતા આવે, સ્વરૂપનું અજ્ઞાન આવે, સ્વરૂપની સમજણ ખોટી આવે, એને દર્શન મોહ કહેવાય. બરાબર? તો દોષની નિવૃત્તિ થયા વિના થવી સંભવતી નથી. તે રાગ આદિની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય બીજા કોઈ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી, વર્તમાન કાળે થતી નથી અને ભવિષ્યકાળમાં થઈ શકે તેમ નથી, એમ સર્વજ્ઞાની પુરુષોને ભાષ્યું છે. માટે તે જ્ઞાન જીવને પ્રયોજન રૂપ છે. તેનો સર્વશ્રેષ્ઠ ઉપાય 2. શું? સદગુરુ વચનનું શ્રવણવું અને સતશાસ્ત્રનું વિચારવું. આ 2 મુદ્દા છે. ધી બેસ્ટ શું? સદગુરુ વચનનું શ્રવણવું. અને સેકન્ડ બેસ્ટ શું? સત્શાસ્ત્રની વિચારણા. સત્શાસ્ત્રનું વિચારવું એ છે. સત્શાસ્ત્ર વિચારવામાં મુશ્કેલ. શું કામ સેકન્ડ બેસ્ટ કીધું? શું કામ એ વાત સેકન્ડમાં મૂકી? કારણ કે જે શાસ્ત્ર વંચાય છે, જો એની ભાષા સમજ ન પડતી હોય તો શાસ્ત્ર વાંચી શકાય નહીં. કદાચ ભાષા શીખ્યા હોય તો એ શાસ્ત્રની અંદરમાં જે બતાવ્યું છે કાં તો એનો અર્થ યોગ્ય કરી શકીએ નહીં. કદાચ યોગ્ય અર્થ કરીએ તો ભાવનમાં આવે નહીં. કદાચ શાસ્ત્રની અંદરમાં જે મહાપુરુષોએ કે તીર્થંકરોએ લખ્યું છે તેનો આશય સમજાય નહીં. એટલે જો આશય સમજાય નહીં, જેનો અર્થ પકડાય નહીં, જે ભાવનમાં આવે નહીં, તો આત્મજ્ઞાન થઈ શકે નહીં. થાય? આત્મા તો આપણી પાસે જ છે. સૌથી નજીકમાં નજીક આપણી પાસે આત્મા છે. અને આપણી પાસે આત્મા છે એમ બોલવું એ પણ જરા વિચિત્ર છે. કારણ કે આપણે જ બોલીએ છીએ આત્મા રૂપે, અને હું મારી પાસે છું એમ બોલાય? એમ તો ન બોલે. હું જ છું, આત્મા છું, હું આત્મા જ છું. પણ ઊંધી માન્યતાએ આપણને આખા ઊંધા કરી નાખ્યા છે. વાંધો હોય, વાંધો ઊંધો પડી જાય પછી હવડો નથી થઈ શકતો. એટલે આપણે વાંધા જેવા છીએ, આપણે ઊંધા પડી ગયા છીએ, દર્શન મોહમાં આવી ગયા છીએ, ઊંધી માન્યતા લઈને બેઠા છે. હવે આપણે હવડા નથી થઈ શકતા. તો એ શાસ્ત્ર હવડા થવાનું કામ સેકન્ડ બેસ્ટમાં મુકાય છે. આત્માદી અસ્તિત્વના આ વાત, આ ગાથા બોલ્યા હતા પરમ દિવસે, ગયા રવિવારે, સોરી. આત્માદી અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર, આ તું બધું મોકલસ રવિવારનું, આવતા રવિવાર પહેલા મોકલસ, 1-2 દીમાં જ મોકલી દે હવેથી. એટલે શું થાય કે અહીંયા આવતી વખતે પહેલા એ સાંભળી લ્યો તો આટલો સમય ન બગડે. લગભગ આ 9:30 થી 10:05 છે. પછી આગળ
જલ્દી જઈ શકાય નહીં. અને સદગુરુનું જે શ્રવણમાં આવે એ સદગુરુ બે રીતે કાર્ય કરે છે. એક સમૂહમાં કાર્ય કરે છે, એક વ્યક્તિગત કાર્ય કરે છે. સમૂહમાં કાર્ય કરે એને સત્સંગ કહેવાય અને વ્યક્તિગત કાર્ય કરે એને સત્સમાગમ કહેવાય. એવો સત્સમાગમ તમારી પ્રકૃતિને ગુરુ સમજે, જાણે અને એ પ્રમાણે તમને આજ્ઞા આપે ત્યારે તમારો અંતરનો દોષ જાય. અત્યાર સુધી સદગુરુનો આ દ્રષ્ટિએ લાભ મળ્યો નથી, સત્સમાગમ મળ્યો નથી. એટલે પરિસ્થિતિ એવી આવી, 20 દોહરામાં ગાયું ને તમે, 20 દોહરામાં, સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય, સત સાધન સમજ્યો નહીં ત્યાં બંધન શું. આ સત સાધન સમજાવવાનું કામ સદગુરુનું છે. બરાબર. આગળ તો એ મહત્પુરુષોનો નિરંતર અથવા વિશેષ સમાગમ, નિરંતર સમાગમ રહી શકતો નથી. કારણ કે સમાગમનો આધાર પૂર્વ પુણ્યના ઉદય અનુસાર છે. પુણ્ય ઓછું પડે તો સદગુરુનો નિરંતર સમાગમ ના રહે, ક્વચિત રહે. ઘણા અંતરાયો છે, અનંત અંતરાય છે. સૌથી મોટો અંતરાય તો આ શરીર કામ નથી કરતું, હવે કેવી રીતે જવાય. સદગુરુ બેઠા છે કોઈક જુદા ક્ષેત્રમાં ને આપણે બેઠા છીએ રાજકોટમાં, હવે કેવી રીતે જવું. હવે તો ભાઈ કમર દુખે છે, હવે તો ટ્રાવેલિંગ થતું નથી. અનેક કારણો છે, અનેક અનંત અંતરાય છે. એ અંતરાયને બાજુમાં ખસેડીને જે પુરુષાર્થ કરે છે એનું આ કામ છે. મુશ્કેલી તો એ છે કે 9:15નો ટાઈમ આપણે નક્કી કર્યો છે અને લોકો 9:45 આવે. આટલો પુરુષાર્થ પણ નથી કરી શકાતો. ડોન્ટ યુ થિંક કે આ જરાક વિચારવા જેવી બાબત છે. ઘર છૂટતું નથી, સત્સંગમાં ટાઈમે હવે આવી શકાતું નથી. શું પ્રોબ્લેમ છે? કારણ કે સત્સંગની રુચિ સામાન્ય છે. આમ છે ખરી પણ સામાન્ય છે. એટલે જરાક વહેલા મોડા પણ આવો છો એ ઘણું. બધાને વંદન. હે હાલો. પછી લખ્યું વિતરાગ શ્રુત ચિંતવના. વિતરાગ શ્રુત ચિંતવના બંને મુદ્દા સાથે સાથે 860 અને 866 બેયના મુદ્દા સાથે સાથે કવરઅપ કરતો જાઉં છું. વિતરાગ શ્રુત ચિંતવના. કયું શ્રુત વાંચવું? ભૂમિકા અનુસારનું શ્રુત વાંચવું, ઈચ્છા અનુસારનું નહીં. તમારું મન થાય તો કે હાલો આજે આચારંગ વાંચીએ, એમ નહીં. કૃપાળુ દેવે લલ્લુજી મહારાજ જેવાને એમ કીધું કે આચારંગ હમણાં મુલતવી રાખજો અને યોગ વાસિષ્ઠ વાંચજો. આવું ગયા રવિવારે વાત કરી હતી. કેમ? અને 2 ગાથા કીધી હતી. આત્માદીય અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર. પછી બીજી ગાથા કીધી, અથવા સદગુરુએ કહ્યા જે અવગાહન કાજ તે નિત્ય વિચારવા કરી મતાંતર ત્યાં જ. આ 2 ગાથા કીધી હતી. સત્શ્રુત કેને કહેવાય એનું પણ વ્યાખ્યા કરી આપી હતી. એની બડી કોઈ કહી શકે એમ છે? સત્શ્રુત કેને કહેવાય? કઈ હું કહું. જે શ્રુત વાંચવાથી અંતરંગમાં શાંતિ ઉત્પન્ન થાય તે સત્શ્રુત છે. એવો એક પત્ર લખ્યો છે, 825 કે એવો કોઈ પત્ર છે.
ખબર નથી, બહુ યાદ નથી, પણ હા 825 જ છે. સર્વે રસ શાંત રસ ગર્ભિત જેમાં વર્ણવ્યા છે એવા શાસ્ત્રનો પરિચય તે સત્શ્રુતનો પરિચય છે, આમ લખે છે 825માં. એ આ વાત પણ તમને ગયા રવિવારે કરેલી છે, આજે રિપીટ કરી દઉં છું. પ્રફુલભાઈ હસવું આવે છે? આવું છે. ધગધગાટ અંદરમાં ઊભો કરો, ધગધગાટ. કોઈ પણ હિસાબે ને જોખમે આ કરવું જ છે. એક વાર વાંચો નથી યાદ રહેતું, 2 વાર વાંચો, 3 વાર વાંચો. બીજી વાત, સત્શ્રુતથી આ વાતને કંઈક શબ્દ ફેરમાં પરમ કૃપાળુદેવ 506 ના પત્રમાં લખેલું છે. એમાં 2 વાત લખી છે કે ઉપદેશબોધ અને સિદ્ધાંતબોધ. જે વાત સદગુરુના વચનથી થાય એ જ વાત સત્શ્રુતથી પણ થાય, પણ ત્યાં આધાર સુપાત્ર પાત્રતા હોય તો એને પરિણમે. ત્યાં આધાર સુપાત્ર કીધું ને આત્મસિદ્ધિની ગાથામાં, એમ. તો એ એવી સ્થિતિ છે કે પહેલા સત્શ્રુતને વાંચવાથી એનો અંદર જો શ્રુતનું મહાત્મ્ય આવે, એક વાત. બીજી વાત, એ શ્રુત કહેનાર ઉપરમાં પ્રેમ જાગે, 2 વાત. ત્રીજી વાત, એ પ્રેમને કારણે એની વાત સ્વીકારાઈ જાય, 3 વાત. ચોથી વાત, એ પ્રેમને કારણે સમર્પણ થાય, 5 વાત. 5મી વાત, સમર્પણ થયા પછી એની આજ્ઞાનું પાલન થાય. આટલી શરત જો તમને સ્વીકાર્ય બને તો ઉપદેશબોધ પરિણમે અને જગતની અંદરના પદાર્થો પ્રત્યેનું જે આકર્ષણ છે તે તૂટે અને વૈરાગ્ય અને ઉપશમની પ્રાપ્તિ થાય. વૈરાગ્ય અને ઉપશમની પ્રાપ્તિ થાય તો પછી દ્રવ્યનું યોગ વાંચી શકાય. દ્રવ્યનું યોગ પરમ ગંભીર છે. એટલે જ્યાં સુધી તમારું ચિત્ત બહારના પદાર્થોમાં, બહારની વ્યક્તિઓમાં કે પરિસ્થિતિને આધારે પોતાનું ચિત્ત ક્યાંક બહાર રખડતું હશે તો દ્રવ્યનું યોગની વાત વાંચો તો ભલે, પણ પરિણમન થઈ શકશે નહીં. આ વાત 506માં લખી છે કે સિદ્ધાંત બોધની વાંચ. આત્મસિદ્ધિ એ સિદ્ધાંત બોધ છે, મૂળ માર્ગ એ સિદ્ધાંત બોધ છે, જળ ભાવે જળ પરિણમે સિદ્ધાંત બોધ છે, જળ ને ચૈતન્ય બને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન સિદ્ધાંત બોધ છે. આ વાત સાંભળો ને ગાવ તો ભલે, પણ પરિણમન ન થાય. પરિણમન થાય એનો અર્થ શું કે ઓહો આ 2 દ્રવ્ય જુદા છે અને આ દ્રવ્ય સ્વતંત્ર ને આ દ્રવ્ય સ્વતંત્ર, તો આની સ્વતંત્રતામાં મારે કઈ દખલ કરવી નથી અને આ દ્રવ્ય સ્વતંત્ર છે તો મારે એની અંદરમાં સ્થિર થવું છે. આવું પરિણમન જો થાય તો પરિણમન થયું કહેવાય, અન્યથા નહીં. તો અહીંયા એવું લખ્યું કે વિતરાગશ્રુત ચિંતન જો થાય તો 866 નો બીજો મુદ્દો છે વિષય પ્રત્યે ઉદાસીનતાથી. શું કર્યું? શું શબ્દ લખ્યો? વિષય પ્રત્યે ઉદાસીનતાથી. આજે શું સ્થિતિ છે આપણા જેવા જીવોની પણ કે જે આપણે કંઈક અંશે અધ્યાત્મ માર્ગની અંદરમાં આપણે રુચિપૂર્વક આવ્યા છીએ. આટલું કહું તો વાંધો નથી ને? બરાબર છે ને? હા, વાંધો. રુચિપૂર્વક આવ્યા છીએ, છતાં આપણી અંતરની દશા છે એ કેવી છે? ઇન્દ્રિય વિષય કેટલી ઇન્દ્રિય? 5. આપણે અત્યારે મનને નથી લેતા, પણને ત્યાર પછી લેવું જ જોશે. આમાં ઉલ્લેખ નથી એટલે હમણાં નથી લેતા. 5 ઇન્દ્રિય. 5 ઇન્દ્રિયોના વિષયો કેટલા? 23. સ્પર્શ, હાથેથી સ્પર્શ કરીએ, પગેથી સ્પર્શ કરીએ,
કાયાથી સ્પર્શ કરીએ. એના 8 વિષય. સ્પર્શનો સુવાળો, ખડબચડો, ઠંડો, ગરમ, નરમ, કઠણ, હલકો અને ભારે. આવા 8 વિષય છે. આ 8 વિષયની અંદરમાં વાતાવરણને અનુસાર અને ઉદયને અનુસાર જે રસ પ્રગટ તમારા ઉદયમાં આવે એમાં તમને રાગદ્વેષ થઈ જાય, એમાં તમને આસક્તિ થઈ જાય, એ તમને ગમતું અણગમતું બની જાય. તો રસની આસક્તિ તૂટવી જોઈએ અને જે રસ વર્તમાનમાં ઉદય આવ્યો છે એનો સ્વીકાર થવો જોઈએ. આટલું તમારામાં જો થાય તો વિષય પ્રત્યેની ઉદાસીનતા પ્રગટ થાય. બરાબર? બીજું, સ્પર્શ પછી રસ. રસ શું છે? કેટલા છે? 6. ખાટો, મીઠો, કડવો, તુરો, તીખો અને ખારો. અનુભવ છે બધાને. કોકને તીખી વસ્તુ ભાવે, કોકને મોડી વસ્તુ ભાવે, કોકને ખાટી વસ્તુ ભાવે. ભાવવાની બાબતમાં એનાથી પાછું વળીને જે છે તે યોગ્ય છે. 301માં શું કીધું? કર્મના ઉદયે જે થાય તે યોગ્ય માનવામાં આવે. બરાબર? 4 મુદ્દા લખ્યા છે, યાદ છે ને કે બોલી જાઉં? જગત આત્મરૂપ માનવામાં આવે, જે થાય તે યોગ્ય માનવામાં આવે, પરના દોષ જોવામાં ન આવે અને પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ આ જગતને વિશે રહેવું યોગ્ય છે, અન્યથા નહીં. તો આવી અંદરમાં પ્રગટ ટૂંકમાં શું કામ પૂરું જ કરી દઉં તમને. ગંધમાં 2 છે, સુગંધ અને દુર્ગંધ. રૂપ 5 છે, લાલ, પીળો, વાદળી, કાળો અને ધોળો. કોકને સફેદ કપડામાં રાગ હોય. ભાનુવિજયજી મહારાજના ઓલા એકની અંદરમાં પેલા ભાગમાં લખ્યું છે કે એક સંતે એમ કીધું કે હું આ બધા મારો જે આ ખાવાનો વિષય છે ને એમાં એને હું શાંત કરી નાખું. એટલે રોજ ઉઠીને કડવો લીમડો પીવા માંડ્યા. કડવો લીમડો પીતા પીતા કંઈક 15-20 દી થયા ને તો એ કવડાવા લીમડાની અંદરમાં એને સ્વાદ આવવા માંડ્યો. આ આપણી પ્રકૃતિ છે. પ્રકૃતિ આપણે બાંધી છે. પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિને અનુભાગ કોણે બાંધ્યા છે? આપણે જ બાંધ્યા છે. વર્તમાન ઉદયની અંદરમાં આસક્તિ રહિત રહેવું એનું નામ વિષયોની ઉદાસીનતા છે. શેને માટે આ વિચારણા કરી રહ્યા છીએ? દ્રવ્યાનુયોગને પરિણમન કરવા માટે થઈને આવી ચર્ચા ચાલે છે. બરાબર? રૂપમાં 5 અને શબ્દમાં 2 છે. આમ તો શબ્દનો વિસ્તાર ઘણો છે, જીવંતનો અને નિર્જીવનો, એવા ઘણા વિસ્તારો છે. અહીંયા 23 વિષયમાં 2 જ લીધા છે. એક વિષય છે પ્રશંસા અને બીજી વિષય છે નિંદા. પ્રશંસા સાંભળવી ગમે, નિંદા સાંભળવી ન ગમે. વિષયો પ્રત્યેની ઉદાસીનતા જો કેળવવી હોય તો જે આત્મભાવ શાંત અને સ્થિર પ્રશંસામાં રહેતા હોય, પ્રશંસામાં રહેતા નથી, આત્મભાવ આમ ઉલ્લાસિત થાય છે. પ્રશંસા સાંભળીએ ત્યારે ઉલ્લાસિત ભાવ થાય છે અને નિંદા સાંભળીએ ત્યારે વિષમ ભાવ થાય છે. ન તો ઉલ્લાસિત થવું જોઈએ કે ન તો વિષમ થવું જોઈએ, તટસ્થ રહેવું જોઈએ. એનો એક જ માર્ગ છે. એ જ મન અંતરમાં એ વખતે એ ચિંતન ચાલવું જોઈએ. જો એનો ઉપાય બતાવું છું, એવું ચિંતન ચાલવું જોઈએ કે આ ક્ષણે
આ જાતના કર્મનો ઉદય છે, માટે મારે આમાં તટસ્થ રહેવું યોગ્ય છે. એટલે બધા ઇન્દ્રિયના વિષયો 23 વિષયોમાં ઉદાસીનતા આવશે, આત્માની ઉદાસીનતા આવશે. પુણ્ય તમને જે કંઈ પીરશે એ તમારે ખાવાનું. પુણ્યના લીધે જે પીરસાય તે ખાવાનું. રસનો વિષય છે, કાનનો વિષય છે, સ્પર્શનો વિષય છે, નાકનો વિષય છે, આ બધું જે પ્રાપ્ત થાય તેમાં શાંત ચિત્તે વર્તમાન ક્ષણમાં આ ઉદય છે, મારે આમાં શાંત ચિત્તથી પૂરું કરવું છે. આવો અંતરમાં ભાવ જાગે તો વિષય પ્રત્યેની ઉદાસીનતાને પ્રાપ્ત કરી શકાય. અને ત્રીજું, મહત્પુરુષના ચરણ કમળની ઉપાસના, એ આપણે પહેલા જ લઈ લીધું. અને અહીંયા ત્રીજો મુદ્દો છે 860નો ગુણ જિજ્ઞાસા. ગુણિયલ પુરુષોના ગુણોનું ચિંતન. જો એક એક પછી એક એના રેફરન્સ પૂર્વક હું તમારી પાસે રજૂ કરું છું, એટલા માટે રજૂ કરું છું કે મારે આજે દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરવો એવું નહીં, પણ દ્રવ્યાનુયોગ સેજે અંતરંગમાં પરિણમે એવી મારે દશા ઊભી કરવી છે. આ દ્રષ્ટિથી આખું વિચારણા ચાલે છે. અલ્ટિમેટલી શું કરવું છે? આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી છે, સંકિતની પ્રાપ્તિ કરવી છે. અલ્ટિમેટલી તો એ જ મુદ્દો છે, એ જ હેતુ છે આપણો. અત્યારે શું કામ સ્વાધ્યાય કરીએ છીએ? એને માટે જ કરીએ છીએ. તો અલ્ટિમેટલી દ્રવ્યનું યોગ જાણે અજાણે તમને ખબર ના પડે એવી રીતે સદગુરુ તમને તમારામાં દ્રવ્યનું યોગ પરિણમે એવું તમારી દશા કરી મૂકે છે. પણ આને સદગુરુ માનતા હોય તો એની ધાકડે આજ્ઞાનો સ્વીકાર કરવો પડે. આની અંદરમાં બધી આજ્ઞા છે, પણ આપણને તો એ કઈ યાદ નથી આવતી. આ મુશ્કેલી છે. તો સૌથી મહાન ચારેય ગતિની અંદરમાં જીવો છે, એમાં સૌથી મહાન તીર્થંકર પરમાત્મા છે. મનુષ્યની દ્રષ્ટિએ ચાર ગતિની અંદરમાં સૌથી શ્રેષ્ઠ ગતિ મનુષ્યની, મનુષ્યની અંદરમાં શ્રેષ્ઠ તીર્થંકર પરમાત્મા. પુણ્ય રાશિની અંદરમાં શ્રેષ્ઠ તીર્થંકર, ત્યાર પછી ચક્રવર્તી, પછી ક્રમે કરીને ઉતરતા 63 શલાકા પુરુષો. પણ ચક્રવર્તી કરતા પણ જો તીર્થંકરનું મહાત્મ્ય વિશેષ લાગે અને એના પછી સદગુરુનું મહાત્મ્ય વિશેષ લાગે, આત્મ અપેક્ષા લઉં છું, પુણ્ય અપેક્ષા નથી લેતો. પુણ્યમાં તો ચક્રવર્તી શ્રેષ્ઠ છે, કારણ કે પુણ્યની બધી રીતિ સીધી એને બધું મળે છે, એને બધું, એની પાસે બધું છે, 6 ખંડનો ધણી છે. પણ એ આત્મ પ્રાપ્તિ માટે ઉપયોગી નથી. એવું જ્યારે જાણે છે ત્યારે ભરત ચક્રવર્તી બધું રાજ છોડીને ચાલતા થાય છે. તો કહેવાનું તાત્પર્ય, એ મહાપુરુષો છે, એમાં પહેલા ચક્રવર્તી, એ પછી ગણધરો, એ પછી પૂર્વધરો, એ પછી પૂર્વાચાર્યો, એ પછી આત્મજ્ઞાની મહાત્માઓ. એ આત્મજ્ઞાની મહાત્માઓની શ્રેણીની અંદરમાં પૂર્વે થઈ ગયેલા અનંત, પછી એ કુંદકુંદાચાર્ય હોય, એ હેમચંદ્રાચાર્ય હોય, આનંદગંજી મહારાજ હોય, દેવચંદ્રજી મહારાજ હોય, યશો વિજયજી હોય, આવા અનેક મહાપુરુષો. અને હમણાં થઈ ગયા એવા મારા ને તમારા ગુરુ આ પરમ કૃપાળુ દેવ હોય, એમને જે ગુણો પ્રાપ્ત કર્યા છે તે ગુણોને એનું મહાત્મ્ય લાગે. પણ આપણી દશા શું છે? 20 દોરામાં શું આવ્યું? ક્યાં ખોવાઈ ગયા ચિંતનમાં? 20 દોરામાં અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ, અંશ ને એકે સ્નેહનો ન મળે પરમ પ્રભાવ છે. આટલા જે બધું હું શ્રેણીમાં બોલી ગયો, આનો ઉપકાર અંદરમાં વેદાય.
હવે એ પરમ કૃપાળુ દેવે સમજાવ્યું છે 172માં પત્રમાં. એક 2 મિનિટની અંદરમાં 172 લઈ લઉં. શું કહે છે? નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવો. આપણે વિષયો પ્રત્યે ઉદાસીનતા અને ગુણ જિજ્ઞાસાની વાત ચાલે છે, રાઈટ? તો નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવો એ કેવી રીતે થાય કે ગુણ જિજ્ઞાસા કરો તો નિરંતર ઉદાસીનતામાં તમે આવી શકો. તો એમાં કેટલી વાત લખી? 5 મુદ્દા લખ્યા. 5. છઠ્ઠો મુદ્દો અંદર સ્વીકારવાનો મૂક્યો, નહીં તો 5 મુદ્દા લખ્યા. ટોટલ 7 મુદ્દા છે. એમાં નિરંતર ઉદાસીનતા એ ફાઇનલ સ્ટેજ છે, તમારી દશા છે. એ પ્રાપ્ત કરવા માટે સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું એક મુદ્દો. સત્પુરુષોના ચરિત્રનું સ્મરણ કરવું, સત્પુરુષોના લક્ષણનું ચિંતન કરવું, સત્પુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું, તેના મન વચન કાયાની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યો ફરી ફરી નિધિધ્યાસન કરવા અને તેઓએ સંમત કરેલું સંમત કરવું. શું કામ? જે એમનામાં ગુણ છે તે ગુણ આપણી દ્રષ્ટિમાં આવે. વસ્તુ શું પ્રાપ્ત કરવી છે એનો રસ્તો શું છે અને એનો આધાર શું છે આ ત્રણેય વસ્તુઓ મેં તમને બતાવી અત્યારે. અને એની અંદરમાં છેલ્લી વાત કરીને વાતને પૂરું કરું કે જે સત્પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે કે જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે, સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે જીવની શિષ્યની વૃત્તિ રહે, પછી શું થાય? અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થઈ અને જીવના અન્ય સ્વચ્છંદ મટે તો દર્શન મોહનો અનુભાગ શાંત થાય, તો દર્શન મોહ ઘટે. અનાદિકાળથી દર્શન મોહ આપણને દુશ્મનની જેમ દરેક જન્મની અંદરમાં મારતો આવ્યો છે અને આપણે મરતા આવ્યા છીએ. આ દર્શન મોહને ઘટાડવા માટે મહત્પુરુષોનો નિરંતર અથવા વિશેષ સમાગમ જોઈએ. બીજી વાત, વિતરાગ શ્રુતની ચિંતવના જોઈએ, જે સેકન્ડ બેસ્ટ છે. એ ત્રીજી વાત, ગુણની જિજ્ઞાસા કે આ બધા મહાપુરુષોએ, હવે એમાં પણ કોઈ એક મહાપુરુષ, કોઈ 2 મહાપુરુષ, કોઈ મહાપુરુષ સાથે પૂર્વનું તમારું ઋણાનુબંધ છે અને એ ઋણાનુબંધને કારણે તમને એ વિશેષ પ્રીતિકર લાગે છે, તો એના ગુણાનુવાદ કરો, એની વાહવાહ કરો, એનું મહાત્મ્ય પ્રગટાવો, એના પ્રત્યે પ્રેમ કરો, એને સમર્પિત થાવ. આવું તો કરો. અત્યારે સંસારને સમર્પિત છીએ કે નહીં? અત્યારે સંસારને જ સમર્પિત છીએ ને. હવે સંસાર પ્રત્યે કીટા કરો, સંસાર પ્રત્યે કીટા કરો કે ભાઈ તે મારું ભૂંડું કરવામાં કઈ બાકી રાખ્યું નથી, હવે તારી સાથે મારે કોઈ કામ નથી. આનંદગંજી મહારાજ ગાય છે, સંસાર તો ઠીક છે પણ સંસારમાં સૌથી પ્રીતિ કોની સાથે છે? આની સાથે છે. એ આનંદગંજી મહારાજ એમ કહે છે, કાયા અબ ચલો સંગ હમારે, તોહે કારણ મેં જીવ સહારે. મેં કેટલું પાપ કર્યા છે, ખટરસ દિયા, તને બધા રસ તને ખવડાવ્યા, તે માયગું તને દીધું. કાયા અબ ચલો સંગ હમારે. હવે તો મારું આયુષ્ય પૂરું થયું, હું જાઉં છું, એ કાયા તું પણ અમારી સાથે ચાલ. કાયા જવાબ આપે છે, કહા કહત બારંબારે, મેં ન ચલુંગી તેરે સંગ ચેતન, પાપ પુણ્ય દો લારે. કાયા અબ ચલો સંગ હમારે. નથી જવું તારી સાથે. હવે કાયા જો આપણને એમ કહે તો આપણે જ કાયા ન કહી દે કે મંડ ભાગવા નથી જોતું તારી હારેનો દોસ્તારી.
આપણે જ ન કહી દઈ તો આનંદગંજીના ગુણ જિજ્ઞાસા લીધી કહેવાય, અન્યથા શું? આપણે ગાય લઈએ પણ એના અર્થ અને ભાવન સુધી જો ના પહોંચીએ ને તો બહુ અઘરું છે પ્રભુ, બહુ અઘરું છે. અનાદિકાળથી રખડીએ છીએ, આજે પણ રખડીએ છીએ. માંડ કરીને ધર્મ હાથમાં આવ્યો છે. બહુ ગંભીરતાથી, બહુ સિરિયસ થઈને આ કાર્ય કરવા જેવું છે, માટે કરી લેવું એ દરેક મનુષ્યનું કર્તવ્ય છે. તો અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થઈને અન્ય સ્વચ્છંદ મટે અને સેજે આત્મબોધ થાય. આમ ગુણ જિજ્ઞાસાની વાત પૂરી થાય છે. એટલે દર્શનમોનો અનુભવ ઘટવાથી અથવા નાશ પામવાથી, વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહત્પુરુષોના ચરણ કમળની ઉપાસનાના બળથી દ્રવ્યાનુયોગ પરિણમે છે. ત્રીજી વાત, જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે તેમ તેમ દ્રવ્યાનુયોગ યથાર્થ પરિણમે છે. સંયમની વૃદ્ધિનું કારણ સમ્યક દર્શનનું નિર્મળત્વ છે અને તેનું કારણ પણ દ્રવ્યાનુયોગ થાય છે. એટલો બધો લાંબો પત્ર છે, એક એક શબ્દની અંદરમાં એક એક સ્વાધ્યાય થાય એટલું બધું આમાં સામર્થ્ય ભરેલું છે. આપણે એમ કહીને કે આત્મસિદ્ધિની એક એક ગાથાની અંદરમાં 100 ગાથાનું વર્ણન થઈ શકે, એમ અહીંયા એક એક પેરેગ્રાફની અંદરમાં એક એક સ્વાધ્યાય. તો ધીરે ધીરે મને એમ કે 3 સ્વાધ્યાય કદાચ પૂરું થઈ જશે, પછી એમ કીધું કે 4 થશે. હવે એમ લાગે છે કે 5-6 તો ઓછામાં ઓછા થશે. તમને કોઈનો વાંધો નથી ને? બરાબર આમ ડિટેલની અંદરમાં એટલા માટે લઈ છે કે એક મુદ્દો એવો જે છે કે સ્પષ્ટતા એટલી અંદરમાં થઈ જાય કે જેથી કરીને મનની અંદરમાં કોઈ કન્ફ્યુઝન ના રહે, કોઈ ગૂંચવાળો ના રહે. બરાબર? જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે, સંયમ વર્ધમાન થાય એમાં શું આવે? તો શાસ્ત્રોની અંદરમાં સંયમ જુદી જુદી જગ્યાએ અનેક એના વિભાગો આપેલા છે. ક્યાંક 5 પ્રકારે કીધા છે, ક્યાંક 15 પ્રકારે કીધા છે, ક્યાંક 17 પ્રકારે કીધા છે. એમ જુદા જુદા પ્રકારે સંયમની વાત કરી છે. આપણે અત્યારે 17 પ્રકારના સંયમની વાત વિચારી લઈએ. 17 પ્રકારના. દિગંબર આમનાયની અંદરમાં 28 મૂળ ગુણની વાત આવે છે, એમાં 28 સુધીની વાત છે. એટલે અત્યારે સામાન્ય સંજોગોની અંદરમાં આપણે સમજવા માટે થઈને પહેલાં તો સંયમ એટલે શું? તો કે સંયમ એટલે યમ નિયમપૂર્વક જીવન જીવવું. જે મહાપુરુષોએ આજ્ઞા આપી છે તે પ્રમાણે જીવનને ઢાળવું. નહીં ઢળે જલ્દી, અનાદિકાળના સંસ્કાર છે, જલ્દી અંદર મન નહીં માને, પણ પરાણે એ કરાવડાવવું કે જેથી કરીને સંયમની અંદરમાં જીવ કંઈક અંશે આવે. સંયમને દરેક આમનાઈની અંદરમાં, જૈન ધર્મમાં દરેક આમનાઈ, એટલું જ નહીં દરેક દર્શનની અંદરમાં પણ સંયમનો સ્વીકાર કરેલો છે. દરેક દર્શનોમાં, વેદાંતમાં સ્વીકાર કરેલો છે, બુદ્ધની અંદરમાં સ્વીકાર કરેલો છે, જૈનમાં સ્વીકાર કરેલો છે, બધામાં કરેલો છે. પતંજલિએ સ્વીકાર કર્યો છે, બધાએ કર્યો છે. અષ્ટાંગ યોગની અંદરમાં પણ યમ, નિયમ, સંયમ, પ્રાણાયામ, નિધિધ્યાસન આવું બધું આવે જ છે. એટલે એ સંયમની વાત તો બધે છે. આપણે અહીંયા સંયમની જો વાત કરીએ તો 5 ઇન્દ્રિયોનો નિગ્રહ આવે. 5 નિગ્રહ એટલે એનું ઓછું થવું. બરાબર? પછી 5 વ્રત, સાધુ માટે મહાવ્રત, ગ્રહસ્થ માટે અણુવ્રત. હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહ. આ 5 વસ્તુનો ઓછું કરતું જવાનું. ક્રમે કરીને એવું વ્રત લેવું કે હિંસા કદી થાય જ નહીં. આમ ગણિતાનું યોગ નહીં, અધ્યાત્મ પદ્ધતિથી. આમ તો તમે શ્વાસ લ્યો તો હિંસા થાય, એટલે અધ્યાત્મ પદ્ધતિથી આ વાતને વિચારવી.
પાંચ પછી 4 કષાયો પાતળા પડવા અને ક્રમે કરીને શાંત કરી દેવા, ક્ષય કરવા. 4 કષાય કયા કયા? ક્રોધ, માન, માયા ને લોભ. અને 3 યોગનું નિયમન, મન, વચન અને કાયા. બરાબર? તો 5 ઇન્દ્રિયના 5, 5 અવ્રતના 5 એટલે 10, 4 કષાય એટલે 14 અને 3 યમ, મન યોગ, વચન યોગ ને કાય યોગ, એમ યોગ. આમ 17 પ્રકારે આપણા કંટ્રોલની અંદરમાં એ વૃત્તિઓ રીએ, એનું નામ સંયમ. કોકનું અહિતનો એક અંદર ભાવ આવ્યો, પણ તરત બોધને યાદ કરીને એ વૃત્તિને કંટ્રોલ કરી લેવી. ભાવ આવે કર્મના ઉદયને કારણે, જોડાવું જીવના અજ્ઞાનને કારણે, અને ક્રિયા થવી એ કાયાને કારણે. મિનિમમ કાયા. કર્મબંધના 5 કારણો: મિથ્યાત્વ, અવૃત્તિ, પ્રમાદ, કષાય અને યોગ. તો પાપ તો ડગલે ને પગલે છે, પગ મુકતા પાપ છે, માથે મરણ ભમી રહ્યું છે. આટલું બધું સમજાવ્યું છે. સાહેબ અમે હમણાં કે 10 વર્ષથી કઈ વાંધો આવે એવું નથી. એવું નથી, એવું નથી. એક ક્ષણનો ભરોસો નથી, એક ક્ષણનો ભરોસો નથી. તો જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે, સંયમને માટે આવો જે સંયમ અત્યારે જે આપણે વિચાર્યું એ પરિપક્વ થવા માટે દીક્ષાનું ગ્રહણ છે. વર્તમાનમાં એ રીત ચાલે છે અને એને શાસ્ત્રોએ સ્વીકારેલી છે. ગુણ ઠાણે એને સ્વીકારેલી નથી. ગુણ ઠાણા શાસ્ત્રના જ છે, પણ ગુણ ઠાણા એટલે ચોથા ગુણ સ્થાનક કે આત્મજ્ઞાન છે. પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે અત્યારે 6થું ગુણ સ્થાનકમાં જે સંયમ લેવાની, દીક્ષા લેવાની વાત છે, એને શાસ્ત્રોએ એમ સ્વીકારેલી છે કે એ દશાની અંદરમાં આત્મજ્ઞાન જો થતું હોય તો કરી લેવું. બરાબર? તો જેમ જેમ સ્વયં વર્ધમાન થાય છે તેમ તેમ દ્રવ્યાનું યોગ યથાર્થ પરિણમે છે. સંયમની વૃદ્ધિનું કારણ સમ્યક દર્શનનું નિર્મળત્વ છે. તેનું કારણ પણ દ્રવ્યાનું યોગ છે. સમ્યક દર્શન ક્યારે થાય? આત્મ અનુભૂતિ ક્યારે થાય? પત્રાંક 751 આવતે વખતે વાંચીને આવજો. બરાબર? પણ સમ્યક દર્શનની વ્યાખ્યા શું? સમ્યક દર્શન એટલે શું? પહેલી વાત, દ્રવ્યાનું યોગથી સમ્યક દર્શનની વ્યાખ્યા તત્વાર્થ શ્રદ્ધાનામ સમ્યક દર્શનમ. તત્વની યથાર્થ શ્રદ્ધા, તત્વ જેમ છે તેમ સ્વીકારવાનું, અંતરંગમાં દશા એવી આવે તો એનું નામ સમ્યક દર્શન છે, એમ કહેવાય છે. દ્રવ્યાનું યોગની અપેક્ષાએ, ગણિતાનું યોગની અપેક્ષાએ પત્રાંક 40ની અંદરમાં કૃપાળુદેવે લખ્યું છે. જુઓ શું લખ્યું છે. 40નો પત્ર ભલે ખોલો નહીં, હું તમને કહી દઉં, કારણ કે ટાઈમ પૂરો થઈ ગયો છે. 15 મિનિટ વધારે બેસવું જ બધાને. એટલે બેસવું હોય હાથ ઊંચો કરો. ઓલા કોઈ આગળ બધાને ક્યાંક ક્યાંક જવાનું હોય, આપણે કોઈને કાંઈ નથી કરવા. હો, અત્યારે પૂરું કરી દઉં. ગણિતાનું યોગથી અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા અને અનંતાનુબંધી લોભ, 4. આ 4 શેના એવા? ચારિત્ર મોહના. ચારિત્ર મોહના એવા. અને 3 દર્શન મોહના. મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય.
એમ 7 પ્રકૃતિ ઉપશમ થાય તો ઉપશમ સંમિકિત થાય, ક્ષયોપશમ થાય તો ક્ષયોપશમ સંકિત થાય, અને ક્ષય થાય તો ક્ષાયિક સંકિત થાય. બરાબર. ચરણાનું યોગની અપેક્ષાએ સત્પુરુષની કૃપા દ્રષ્ટિ તે સમ્યક તો છે. શું કીધું? સત્પુરુષની કૃપા દ્રષ્ટિ તે સમ્યક તો છે. મને લાગે છે 785 કે એવા પત્રોની અંદરમાં ક્યાંક એમાં ક્યાંક લખે છે નિર્ગ્રંથના પરમાત્માના જે નિર્ગ્રંથ નિર્ગણથીણીઓ શ્રાવક અને શ્રાવિકાઓ તેમને કંઈ જીવાજીવનું જ્ઞાન હતું તેથી સંકિત છે એમ કહ્યું નથી, પણ આ પુરુષ સાચા છે, આ મોક્ષનો માર્ગ જેમ કે છે તેમ જ છે, એમ જેને અંદરમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે તે સંકિત છે. આ ચરણાનું યોગની અપેક્ષા એ સંકિત છે ને. ગણિતાનું યોગ પત્યો, દ્રવ્યાનું યોગ પત્યો, ચરણાનું યોગ પત્યો. ચોથો યોગ ધર્મકથાનું યોગ છે. એમાં તો ઢગલાબંધ દાખલા છે બધા, કે બધા મહાપુરુષોએ આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે શું થયું, બધાના કર્મો જુદા જુદા, બધાની ઉદય જુદો જુદો, બધાનું ચિંતન જુદું જુદું, અને બધાનો પરિણામ એક સરખું, આત્મજ્ઞાનની પ્રાપ્તિ. આમ ધર્મકથાનો યોગના આધારે પણ સંકિત મેળવીને જવું, જેની જેવી પ્રકૃતિ તેવો તેને યોગ અનુકૂળ આવે. બરાબર. તો એ પ્રમાણે સમ્યક દર્શનની બહુ લાંબી વાત છે, કદાચ એ આપણે આ પત્રના અનુસંધાનમાં નહીં લઈએ, પણ સમ્યક દર્શનનું નિર્મળત્વ જે છે એનો થોડોક વાત આવતા વખતે કરી અને આગળ વાતને લેશું. વિશેષ અવસર